રાજસ્થાનના પાલીમાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું, જેના પડઘા અમદાવાદમાં પડ્યા છે, જેમાં વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં જૈન સમાજ દ્વારા વિહાર કરતા સાધુ સાધ્વીની સુરક્ષાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જૈન સાધુ સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે, જેથી આ ઘટનાની વિગતવાર તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. ઉઢવ વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ અને આરોપી વચ્ચે 3 કલાક સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી અભિષેક તોમરને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિવમ આવાસ યોજના ખાતે પહોંચી હતી, ત્યારે આરોપી એપાર્ટમેન્ટના 5મા માળની છાજલી પર ચડી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો હતો. જો કે પોલીસ અને આરોપી વચ્ચે 3 કલાક સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં ભારે સમજાવટ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને સહી સલામત નીચે ઉતારી ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર અંગે વાંધાજનક પોસ્ટ મામલે ગાંધીનગર CID સાયબર ક્રાઇમ સેલે કોંગ્રેસના મહામંત્રીની ધરપકડ કરી છે. કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીએ ઓપરેશન સિંદૂર અંગેની પોસ્ટ મૂકતા લખ્યું હતું કે રાફેલનો ખર્ચ થયો તેના કરતાં ડબલ ખર્ચ ફોટો અને પબ્લિસિટી માટે કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરનો શ્રેય સૈનિકોને નહીં મળે. તેમજ અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી અંગે પણ ટિપ્પણી કરી હતી, ત્યારે આ અંગે ગાંધીનગર CID ક્રાઇમના સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરી રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે.